તો મિત્રો આપણે યુટ્યુબમાં વ્યૂ લાવવા છે, વિડીયો વાયરલ કરવો છે, તો હું તમને તેના માટે ઘણી બધી ટ્રિક્સો આપું જ છું. તો આપણે શું કરીએ છીએ, વ્યૂ વધારવા માટે આપણે એક સારી થંબનેલ બનાવીએ અને આપણે એવું ટાઇટલ લખીએ. આપણે આપણા ટાઇટલમાં બધું નથી બતાવતા કે આ વિડીયોની અંદર આપણે શું વાત છે. જો આપણે વિડીયોમાં શું છે એ પહેલાં આપણે થંબનેલમાં કે આપણે ડિસ્ક્રિપ્શનમાં લખી દઈએ તો કોઈ વિડીયો જોવાનું જ નથી. તો તેના લીધે આપણું ઇમ્પ્રેશન ઓછું આવે. યુટ્યુબ શું કરે છે, જો આપણો 10 મિનિટનો વિડીયો હોય તો 5 મિનિટ રેગ્યુલર બધા જોતા હોય તો આપણું ઇમ્પ્રેશન સારું પડે, અને જો 7 મિનિટ જોવો તો વધારે જ વાયરલ થાય. તે તો લોકો તમને ખબર જ છે. તેના લીધે આપણું ઇમ્પ્રેશન વધારે સારું પડે છે. તો હવે યુટ્યુબે એક બહુ ખરાબ અપડેટ આપ્યું છે. તેના લીધે આપણે શું થશે કે આપણો વિડીયો કોઈ પણ જોતું હોય તો આપણે તેને એક અત્યારે જે અપડેટ આવ્યું નથી, થોડાક 2-3 દિવસમાં અપડેટ આવી જશે, એટલે બધાના ઓપ્શન આવી જાય છે. તે વિડીયો નીચે એક એઆઈનું ઓપ્શન હશે, તે ક્લિક કરવાથી આપણે જે વિડીયો બોલી છે તેને ડિસ્ક્રિપ્શન બધું મતલબ લાઇનમાં લખીને આપી દે છે કે આ વ્યક્તિ શું બોલે છે. મતલબ કોઈક ટ્રાવેલનો વ્લોગ બનાવતા હોય, કોઈક એજ્યુકેશન બનાવતા હોય તો બધું જ લખેલું હોય તેને મળી જશે. તો તેના લીધે બધા વાંચી લે છે, કોઈ વિડીયો જોશે નહીં. તેના લીધે આપણે વ્યૂઝ પણ ઓછા આવશે અને વિડીયો ઓછો વાયરલ થશે. આ નાનો વિડીયો છે પણ ખૂબ માહિતીવાળો છે. હવે હજી અપડેટ આવે પછી શું આપણા વિડીયો ક્રિએટિંગ ઉપર શું અસર કરે તે આપણને પછી ખબર પડશે. કારણ કે આપણા માટે, ક્રિએટર માટે આ બેડ ન્યૂઝ છે. કારણ કે આપણે જે બોલીએ છીએ તેને લખેલું જ એમનું મળી જવાનું છે, કાંઈ મહેનત કર્યા વગર. તો મળીએ નવા વિડીયોમાં. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.